નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીઝના નવા વ્લોગમાં. ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને અમે જોશી ફેમિલી નીકળીએ છીએ અમારી અત્યાર સુધીની સૌથી મોટી રોડ ટ્રીપ પર. આ વખતની આપણી રોડ ટ્રીપ છે ગુજરાતથી ઓડિશા સુધીની, એટલે કે સોમનાથથી જગન્નાથપુરીની. ટોટલ 4500 કિલોમીટરની આ ટ્રીપ કરવાની છે. એમાં આજે આપણે પ્રથમ દિવસે નીકળીએ છીએ સોમનાથથી ઓમકારેશ્વર. સમય થયો છે સવારના 4:53. ટ્રીપ મીટર આપણે 0 કરી દીધા છે અને હવે બસ 10 મિનિટમાં આપણી આ ટ્રીપ શરૂ થશે. ઓમકારેશ્વરનું ડિસ્ટન્સ અમારા ઘરથી બતાવે છે 823 કિલોમીટર અને 14 કલાકનો ટ્રાવેલિંગ ટાઈમ. 7:10 મિનિટનું અરાઇવલ બતાવે છે, પણ લગભગ 9 થી 10 વાગ્યા સુધીમાં આપણે ઓમકારેશ્વર પહોંચશું. ગાડીમાં બધો સામાન ગોઠવાઈ ગયો છે ને આપણું ગાદલાવાળું સેટઅપ એ તૈયાર છે. હવે થોડું અજવાળામાં ક્યાંક ઊભા રહીએ, ત્યાંથી પછી તમને આખું સેટઅપ બતાવું અને હવે મળીએ સીધા રોડ ઉપર. પહોંચી ગયા છીએ ઉના અને અહીંયાથી આપણે કનેક્ટ કરી લીધો છે નેશનલ હાઈવે 51 સોમનાથથી જે ભાવનગર સાથે જોડે છે એ હાઈવે. એટલે સોમનાથથી આપણે જો ઓમકારેશ્વર જવું હોય તો આપણે આ હાઈવેનો યુઝ કરીને જવાનું હોય છે. આપણે ભાવનગર સુધી લગભગ 175 કિલોમીટર આ જ હાઈવે ઉપર કન્ટિન્યુ કરવાનું છે. અમારા લગભગ દરેક વિડીયોમાં તમને આ હાઈવે તો દેખાતો જ હશે, કેમ કે અમારો એક્ઝિટ પોઈન્ટ જ આ છે. અહીંયાથી જ અમારે બધું કનેક્ટ થાય છે. ઘરેથી આપણે 50 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને પહોંચ્યા છીએ નાગેશ્રી ટોલ પ્લાઝા આગળ. આપણી આખી ટ્રીપ છે ને આપણી સોમનાથથી જગન્નાથપુરીની છે. તો આજ સોમનાથ ભાવનગર હાઈવે છે, પણ આજના દિવસે આપણે જવાના છીએ સોમનાથથી ઓમકારેશ્વર સુધી. તો લગભગ 825-30 કિલોમીટરની આપણી આજની ટ્રીપ રહેવાની છે અને એના માટેનો રૂટ એવો રહેશે કે અહીંયાથી આપણે પહેલાં પહોંચશું ભાવનગર. ભાવનગરથી પછી વાસદ, વડોદરા થઈ અને દાહોદ અને ગોધરા, અને ત્યાંથી પછી ધાર થઈ અને પહોંચશું આપણે ઓમકારેશ્વર. તો અમે લગભગ સવારે ઘરેથી 5-5:15 નીકળ્યા છીએ અને સાંજના 9 થી 10 સુધીમાં આપણો ઓમકારેશ્વર પહોંચવાનો પ્લાનિંગ છે. આ વખતની અમારી રોડ ટ્રીપ છે ને અમારી અત્યાર સુધીની સૌથી લાંબી રોડ ટ્રીપ છે. લગભગ રાઉન્ડ ટ્રીપ અમારી છે ને 4500 કિલોમીટરની થશે અને આપણે જઈએ છીએ છેક જગન્નાથપુરી. એટલે આપણે ગણો ને કે આપણે ભારતના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડા સુધીની આ ટ્રીપ છે અને એક્સાઇટમેન્ટ લેવલ ફૂલે ફૂલ હાઈ છે. કેમ જોરદાર. જગન્નાથપુરી પહેલી વાર જાય અને ઈચ્છા કેટલા ટાઈમ થી છે, એટલે ભગવાન પૂરી કરે એટલે એક્સાઇટેડ તો હોય જ ને. બસ હવે થોડું અજવાળું થઈ ગયું છે અને વાતાવરણ જોરદાર છે. અત્યારમાં ટેમ્પરેચર એ ઓછું છે અને ડ્રાઇવિંગ કરવાની મજા આવે છે. તો હવે આગળ જઈએ અને ક્યાંક બ્રેકફાસ્ટ માટે બ્રેક લઈશું અને આવી જ રીતે બસ ખાતા પીતા મોજ કરતા આપણે ટ્રીપ કરવાની છે. સમય થયો છે 6:15 અને જુઓ સનરાઈઝ થાય છે અને વહેલી સવારે નીકળીએ ને એટલે સવારમાં ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે. રસ્તા એકદમ ખાલી હોય અને આપણે એકદમ ફ્રેશ હોઈએ, એટલે જે મેઇન ડિસ્ટન્સ છે એ વહેલી સવારમાં જ આપણે કવર થઈ જાય. આ વખતે આપણી ટ્રીપ લગભગ 8 થી 10 દિવસની રહેવાની છે અને એમાં આજે પહેલાં આપણે જઈએ છીએ ઓમકારેશ્વર અને ઓમકારેશ્વરથી પછી જવાનું છે ઉજ્જૈન. ઉજ્જૈન મહાકાલ બાબાના દર્શન કરશું, એકાદ દિવસ રોકાશું અને ત્યાંથી પછી આપણે જઈશું જગન્નાથપુરી. જગન્નાથપુરી માટે તો આ ટ્રીપ છે જ તે, પણ જો તમારે ગુજરાતમાંથી ઓમકારેશ્વર અને ઉજ્જૈનની ટ્રીપ કરવી હોય તોય તમને આ વ્લોગ ઉપયોગી થશે. સાથે આપણે સીએનજી કાર છે, તો સીએનજીની સિચ્યુએશન કેવી છે, બધી જગ્યાએ કેમ રહી છે, એ બધી પણ માહિતી તમને આપીશું. તો ચાલો, બાકી તો આપણે અત્યારે ડ્રાઈવને એન્જોય કરીએ છીએ. નેશનલ હાઈવે 51 એની કન્ડિશન સારી જ છે. આખો સિમેન્ટેડ હાઈવે છે. 7 વાગ્યા છે અને 110 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને આપણે પહોંચી ગયા છીએ મહુવા. 7:30 થયા છે અને આપણે 150 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરી અને પહોંચી ગયા છીએ તળાજા. જો આપણી જમણી તરફ તળાજાનો ડુંગર દેખાય છે અને હજુ આપણે 675 કિલોમીટર ઓમકારેશ્વર માટે જવાનું છે. હવે આગળ થોડી વારમાં આપણે સીએનજી માટે બ્રેક લઈએ અને પછી કંઈક નાસ્તા માટે સારું એવું રેસ્ટોરન્ટ ગોતીને એના માટે બ્રેક લઈએ. આપણે લગભગ 2.5 કલાકમાં 150 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર થઈ ગયું છે, એટલે એવરેજ સ્પીડ 70 જેવી રહી છે. તો અત્યારે હાઈવે સારો છે અને સવારનું ટ્રાફિક એ નથી, એટલે સારું ડિસ્ટન્સ કવર થઈ ગયું. અત્યારે જેટલું આપણે સારું કરી લઈએ એટલું જ પછી રાત્રે ઓછું ખેંચવું પડે. ભાવનગર 30 કિલોમીટર દૂર છે અને અહીંયા આપણે હવે સીએનજી માટે બ્રેક લીધો છે. આ હાઈવે ઉપર જ સીએનજી પંપ છે.
અમે ટ્રીપમાં જઈએ ને ત્યારે આ રીતે સીટનું સેટઅપ કરતા જઈએ. જો એ નીચે આપણો લગેજ રાખી દીધો છે અને એની ઉપર આ ગાદલું આવી ગયું છે. અને આ વખતે આ ગાદલું છે ને અમે આ સીટના સાઇઝનું થોડું નાનું સ્પેશિયલ બનાવ્યું છે. અમે આ પ્રિપેરેશનનો વિડીયો હતો એમાંય બતાવ્યું છે, કદાચ જો તમે ન જોયું હોય તો. અમે આ જે ગાદલું છે ને આ વખતે થોડું નાનું બનાવ્યું છે, એટલે આમાં પરફેક્ટ આવી જાય. એટલે આ આખું છે ને આમ જુઓ સોફા જેવું જ થઈ જાય છે. એટલે બાળકોને આમ સારું રહે, થોડી વાર સુડાવ હોય તો સુડાવી શકાય. અને મમ્મી પપ્પાએ સાથે છે તો એ લોકોને થોડું બેસવું હોય તો આમ કમ્ફર્ટેબલ રહે. એટલા માટે આવી રીતનું સેટઅપ છે. અને બાકી જુઓ હવે તડકો થઈ ગયો છે અને હવે ભૂખ લાગવા માંડી છે, એટલે આગળ થોડા જઈ અને આપણે કંઈક બ્રેકફાસ્ટ કરીએ. અહીંયા આપણે આ ભાવનગર તરફથી અમદાવાદ કે સુરત, વડોદરા ગમે એ બાજુ જવું હોય ને તો અહીંયા ભાવનગર સુધીમાંથી આપણે છે ને CNG ફિલ કરાવતો જવો પડે. કેમ કે આગળ પછી હવે આપણે ધોલેર એક્સપ્રેસ વે ઉપર જઈએ ને તો છેક સુધી ક્યાંય CNG પંપ આવતો નથી. તો અમદાવાદ બાજુ જવું હોય તો છેક અમદાવાદ પંપ આવે છે, અને આપણે વડોદરા બાજુ જઈએ તો આગળ વટામણ ચોકડીથી પછી આગળ CNG પંપ આવે છે. એટલે અત્યારે આપણે ભાવનગરથી 30 કિલોમીટર પહેલાં ફિલ કરાવી લીધો છે. અને આની આગળ 1-2 પંપ છે, બુધેલ આગળ પંપ છે અને ભાવનગર નારી ચોકડી પાસે પણ CNG પંપ છે. તો એટલીસ્ટ ત્યાં સુધીમાં આપણે જો ફિલ કરાવી લઈએ તો પછી વડોદરા કે અમદાવાદ પહોંચવામાં વાંધો ન આવે, આપણને છેક સુધી મળી રહી. નેશનલ હાઈવે 51 ની સફર આપણી અહીંયા પૂરી થાય છે. આ સીધો રસ્તો જાય છે ભાવનગર સિટીમાં, અને આપણે અહીંયાથી લેફ્ટ સાઈડ એક્ઝિટ લઈ લેશું નારી ચોકડી તરફ. અહીંયાથી લગભગ આપણે આ 10 કિલોમીટર સ્ટેટ હાઈવે ઉપર જવું પડશે, અને ત્યાંથી ફરીથી આપણને પાછો નેશનલ હાઈવે 751 મળી જશે. હાઈવેથી જસ્ટ થોડા જ અંદર આવ્યા છીએ અને અહીંયા ખોડિયાર હોટલમાં આપણે બ્રેકફાસ્ટ માટે રોકાણા છીએ. અહીંયાના છે ને સમોસા ફેમસ છે, સરસ સમોસા મળે છે અહીંયા. તો સમોસા ટ્રાય કરીએ, ચા પાણી પીએ અને પછી ફરીથી પાછા નીકળીએ. આપણે આ તરફ જવાનું છે. જો અહીંયા એટલી ક્વોન્ટિટીમાં સમોસા છે. સમોસા આ લોકોના ફેમસ છે. સાથે ખમણ અને ફાફડા એ બધું મળી રહી છે. સમોસા આવી ગયા છે. આ એક પ્લેટમાં 2 સમોસા આવે અને 30 રૂપિયા ભાવ છે. અમે અમારી બધી ટ્રીપમાં કરીએ ને એમ પહેલા દિવસે તો થોડું બધું ઘરેથી બનાવીને લઈ આવ્યા છીએ, પણ અહીંયા સમોસા જોયા અને સમોસામાં મજા આવી ગઈ એટલે એ બધું એમને પડ્યું છે. અને હવે અત્યારે આપણે સમોસા ઉપર એટેક શરૂ છે. બ્રેકફાસ્ટ થઈ ગયો છે, સમોસામાં મજા આવી ગઈ અને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. અહીંયા આ રોડ ઉપર ટ્રાફિક રહી જ છે. આ 10 કિલોમીટર 2 લેન જ રોડ છે અને ટ્રકનું ને કારનું ને ટ્રાફિક ઘણું બધું હોય અહીંયા. ભાવનગર સિટીમાં હવે તો પેલો ઓવરબ્રિજ બની ગયો છે એટલે ત્યાંથી જઈએ કાંઈ, પણ અમારે અહીંયા સમોસા ખાવા હતા અને હતું કે અત્યારમાં ટ્રાફિક નહીં હોય નીકળી જશું, પણ અત્યારમાં એટલું ટ્રાફિક છે. પહોંચી ગયા છીએ નારી ચોકડી પાસે અને અહીંયાથી આપણને જો આ નેશનલ હાઈવે 751 મળી ગયો છે. આ હાઈવે ઉપર હવે આપણે છે ને લગભગ 35 થી 40 કિલોમીટર જેટલું જવાનું છે અને પછી ત્યાંથી આ જ હાઈવે સીધો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેમાં કનેક્ટ થઈ જશે. તો આગળની જર્ની પછી આપણી એ એક્સપ્રેસ વેમાં રહેશે. બાકી આ હાઈવે ઉપર અમે રેગ્યુલર હાલીએ જ છીએ અને હાઈવેની કન્ડિશન સારી છે, સિમેન્ટેડ હાઈવે છે. બસ આવા ટ્રકવાળાનું ધ્યાન રાખવું પડે ખાલી. હવે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર. અહીંયાથી આ એક્સપ્રેસ વેની એન્ટ્રી છે. આ એક્સપ્રેસ વે આમ તો છે કે હવે અમદાવાદ સુધી શરૂ છે, પણ આપણે આ વખતે અમદાવાદ સુધી જવાનું નથી. આપણે વટામણવાળું એક્ઝિટ લેવાનું છે. જો આવી ગયું છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પર આપનું હાર્દિક સ્વાગત છે. સ્પીડ લિમિટ 120ની છે અને બાઇક અને રિક્ષા ને એ બધું અહીંયા પ્રતિબંધિત છે. અત્યારે 9:15 થયા છે. આપણે 250 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરી અને અત્યારે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પર પહોંચી ગયા છીએ. હજુ આપણે ઓમકારેશ્વર માટે 577 કિલોમીટર જેટલું જવાનું છે. બાકી એક્સપ્રેસ વે ઉપર પહોંચીએ એટલે ડ્રાઇવિંગની તો મજા જ આવ્યા કરે.
પીપળી આગળનું ટોલ પ્લાઝા, અને હવે આ ટોલ પ્લાઝા શરૂ થઈ ગયું છે. અને પહેલાં આપણે 2-3 વાર નીકળ્યા હતા ત્યારે આ ફંક્શનલ નહોતું, તો આપણે એન્યુઅલ પાસ છે એટલે કેટલો ટોલ અહીંયા છે એનો તો આઈડિયા નહીં આવે, પણ આ ટૂંકમાં ટોલ પ્લાઝા શરૂ થઈ ગયું છે. આ રસ્તા ઉપર છે ને આપણે પેલા બોર્ડે જોયું હતો કે રિક્ષા અને બાઇક ને એ બધું પ્રતિબંધિત છે, પણ અધેલાઈથી પીપળી સુધી રિક્ષા બાઇક બધું અહીંયા ચાલતું હતું. એ પછી આગળ ક્યાંય બાઇક નથી દેખાણી, એટલે હવે તો આ ટોલ પ્લાઝા શરૂ થઈ ગયું છે, એટલે લગભગ અહીંયાથી આગળ બાઇકને અને રિક્ષાને એન્ટ્રી નહીં આપતા હોય. એવી જ રીતે અમદાવાદ બાજુથી એમ જ હશે, ત્યાંથી એન્ટ્રી નહીં આપતા હોય, એટલે આ અધેલાઈથી પીપળીની વચ્ચે બાઇક ને રિક્ષા ને બધું ચાલે છે. આપણે હજુ 20-22 કિલોમીટર આ એક્સપ્રેસ વે ઉપર જવાનું છે. ત્યાંથી પછી આપણે વટામણ વાળું એક્ઝિટ લેશું. વટામણનું એક્ઝિટ હવે નજીક આવી ગયું છે. 500 મીટરમાં આપણે હવે અહીંયાથી એક્ઝિટ લેવાનું છે. અહીંયાથી હવે આપણે આ એક્સપ્રેસ વે માંથી એક્ઝિટ લઈ લીધું છે. હવે અહીંયા આખો સામે રાઉન્ડ ફરી અને બ્રિજની નીચેથી આપણને હાઈવે મળશે પાછો. એક્સપ્રેસવે ઉપરથી જુઓ આપણે રાઉન્ડ ફરી અને અહીંયા આવી ગયા છીએ. અહીંયાથી લેફ્ટ સાઈડ જઈએ ત્યાં પછી હવે ટોલ પ્લાઝા છે, એટલે ત્યાં ટોલ કટ થશે અને આગળથી ફરી આપણને પેલો બગોદરા વટામણ વાળો હાઈવે મળી જશે. હવે આપણે આવી ગયા છીએ બગોદરા વટામણ હાઈવે ઉપર, અને કદાચ ગુજરાતનો છે ને આ સૌથી બેસ્ટ સ્ટેટ હાઈવે છે. 6 લેન હાઈવે છે અને હાઈવેની કન્ડિશન હંમેશા માટે આની મસ્ત જ હોય છે. અહીંયાથી હવે વટામણ છે લગભગ 10-11 કિલોમીટર અને વાસદ છે 90 કિલોમીટર જેટલું. આપણે વાસદ સુધી આ જ સ્ટેટ હાઈવે ઉપર કન્ટિન્યુ રહેવાનું છે. આ એક્સપ્રેસ વે શરૂ થઈ ગયો ને એટલે હવે આપણી એક્ઝિટ અહીંયા વેજલકા આગળ થાય છે, એટલે અહીંયાથી વટામણ 10 કિલોમીટરમાં જ આવી જાય. એ પહેલાં આપણે જ્યારે ભાવનગર તરફથી આવતા ને તો આપણે પીપળી પાસેથી સ્ટેટ હાઈવે ઉપર આવતા અને ત્યાંથી લગભગ વટામણ 25-30 કિલોમીટર જેટલું થતું. તો હવે છે ને આપણે ભાવનગરથી આ વટામણ તરફ આવવું છે ને વધારે ઇઝી થઈ ગયું છે. પેલો તો ઓલા રોડ પર એટલો ટાઈમ લાગતો, પછી પીપળીથી વટામણ વચ્ચેનો જે રોડ હતો એમાં પણ વધારે ટાઈમ જતો. હવે તો આપણે સીધા એક્સપ્રેસ વે ઉપરથી આ સીધો 6 લેન જ મળી જાય છે. અત્યારે સમયની વાત કરું તો 9:45 થયા છે. આપણે 310 કિલોમીટરનું અંતર કવર કરી લીધું છે અને હજી 517 કિલોમીટર ઓમકારેશ્વર માટે જવાનું છે. પહોંચી ગયા છીએ વટામણ 4 રસ્તા. અહીંયા જો ઓવરબ્રિજનું કામ શરૂ છે અને આપણી રાઈટ સાઈડથી જે રસ્તો આવે છે ને પેલા એ રસ્તા ઉપર આવતા, પીપળીથી જે રોડ આવતો એ છે, અને અહીંયાથી આપણે હવે જવાનું છે સીધું, અને લેફ્ટ સાઈડનો રસ્તો જાય છે ધોળકા તરફ. તારાપુર પહોંચવા આવ્યા છીએ આપણે. તારાપુરથી 2 કિલોમીટર પહેલા આ ગુજરાત ગેસનો સીએનજી પંપ છે, તો સીએનજી ફિલ કરાવતા જઈએ. હજુ 2 પોઈન્ટ છે, પણ થોડો આપણે બ્રેકે થઈ જાય અને સીએનજી ફિલ થઈ જાય. ભાવનગરથી ફિલ કરાવ્યો પછી લગભગ છે ને 170-75 કિલોમીટર જેટલી સીએનજીમાં ચાલી છે, પણ આ રસ્તો મસ્ત હતો અને થ્રુ આઉટ 100 અપ જ આવેલી છે, એટલે થોડી રેન્જ ઓછી આવી એવું લાગે છે. નહીં તો નોર્મલી આ 30ની આસપાસ એવરેજ આપી દે છે. અને શિવન્યાબેનને હવે ફરીથી પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું. ભાવનગરથી સૂઈ ગઈ હતી, હવે પાછી અત્યારે જઈ ગઈ. ગુડ મોર્નિંગ બેન. આપણે 344 કિલોમીટર ચાલી ગયા છીએ અને હજુ 483 જવાનું છે. આ વખતે આપણે સ્પીડ સારી મેન્ટેન થઈ છે. ઘરેથી નીકળ્યા ત્યારે અરાઇવલ 7:10 નું બતાવતા હતા, પછી આપણે 2-3 સ્ટોપ કર્યા તોય હજી 7:17 નું અરાઇવલ બતાવે છે. પણ અત્યાર સુધી તો આ બધો રસ્તો મસ્ત હતો. હવે પછી છે ને વડોદરા પછી કદાચ ટાઈમ થોડો વધારે લાગશે. કારમાંથી બહાર આવીએ ને પછી ટેમ્પરેચર ફીલ થાય છે. અત્યારે 10:30 થયા છે, પણ લગભગ 36-37 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી ગયું છે. ગરમી લાગે છે જોરદાર. ગરમીનો ઈલાજ શેરડીનો રસ. તો શેરડીનો રસ પી લઈએ અને પછી આપણી જર્ની કન્ટિન્યુ કરીએ. 400 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને આપણે પહોંચી ગયા છીએ
વાસદ. અહીંયાથી હવે આપણે રાઈટ સાઈડ જવાનું છે વડોદરા તરફ. વડોદરા અહીંયાથી 20 કિલોમીટર છે અને ત્યાંથી પછી આપણે દાહોદ ગોધરા તરફ જશું. અને ઓમકારેશ્વર હજુ અહીંયાથી છે 430 કિલોમીટર. વાસદથી આપણે અડધો કિલોમીટર આગળ આવીએ ત્યાં જ ટોલ પ્લાઝા આવી જાય છે અને અહીંયા ટોલ છે 160 રૂપિયા. એન્યુઅલ પાસ છે એટલે વાંધો નહીં, નહીંતર આપણે વડોદરા કે આ તરફ જવું હોય ને તો ખાલી આ 5-10 કિલોમીટર ચાલવાના આપણે 160 રૂપિયા ટોલ આપવો પડતો. કેમ કે આ રોડ ઉપર આપણે થોડુંક જ આગળ જવાનું છે અને પછી તો પાછો હાઈવે ચેન્જ કરવાનો છે. નેશનલ હાઈવે 64 થી આગળ આવીએ એટલે ફાઝલપુર પાસે જે પહેલો એન્ટ્રી પોઈન્ટ આવે છે ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે જવાનો, ત્યાં આપણે જવાની ટ્રાય કરીએ છીએ. બીજો એક ડુમાડ ચોકડી આગળથી તો એન્ટ્રી પોઈન્ટ બતાવે છે, પણ અહીંયા એક્સપ્રેસવે છે તો અહીંયાથી એન્ટ્રી મળે છે કે નહીં એ જોઈ લઈએ. અહીંયા ટોલ પ્લાઝા શરૂ છે તો ત્યાં જઈએ, પૂછી લઈએ અને પછી જોઈએ સિચ્યુએશન શું છે, આપણે ગોધરા સુધી જઈ શકીએ કે નહીં એમ. અહીંયાથી આપણે ગોધરા તરફ જવાય છે એવું કીધું છે અહીંયા ટોલ પ્લાઝા ઉપર. અહીંયાથી પાદરા સુધી જવાનું અને પાદરાથી પછી એ એક્સપ્રેસવે ઉપર એન્ટ્રી થશે. તો જોઈ લઈએ હવે કેમ રહી છે. અત્યારે આપણે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર આવી ગયા છીએ અને વડોદરાથી આપણે આ એક્સપ્રેસવે ઉપર એન્ટ્રી લીધી છે અને આ તરફ જાય છે દિલ્હી તરફ. આપણે ગોધરા સુધી ત્યાં જવાનું છે. અહીંયાથી એન્ટ્રી લેવા માટે થોડું કન્ફ્યુઝન વાળું છે. અહીંયા જે પેલો એક્ઝિટ પોઈન્ટ હતો મુંબઈ વાળો, ત્યાંથી અમે એન્ટ્રી લીધી ને તો પેલા ટોલ પ્લાઝા ઉપર એવું કીધું હતું કે તમારે પાદરા સુધી જવું પડશે અને પાદરાથી પછી એન્ટ્રી થશે. તો પાદરા અહીંયાથી 20 કિલોમીટર થાય અને 20 પાછું આપણે આ બાજુ આવવું પડે. પણ ફરી પાછું બીજાને પૂછ્યું ને તો એણે એવું કીધું કે અહીંયાથી છે ને 500 મીટર આપણે રોંગ સાઈડ ચલાવવી પડે. તો જ્યાં વડોદરાથી આપણે જે મુંબઈવાળો પોઈન્ટ છે ત્યાંથી 500 મીટર આપણે રોંગ સાઈડ ચલાવીએ ને એટલે આવડો આ ટોલ પ્લાઝા આવી જાય છે અને અહીંયાથી પછી આપણે આપણી સાઈડમાં આવી અને છેક સુધી આપણે જઈ શકીએ છીએ. અહીંયા ગૂગલમાં આપણે જોઈએ ને તો વડોદરાથી આગળ આપણે પછી 10 કિલોમીટર આગળ જઈએ ને પછી એન્ટ્રી બતાવે છે અહીંયા આ એક્સપ્રેસવે ઉપરની. તો અહીંયા ખાલી જે મુંબઈવાળો પોઈન્ટ હતો એટલે મેં ખાલી પૂછી લીધું હતું કે અહીંયાથી થાય છે તો અહીંયાથી કર્યું તો આપણને લગભગ 20 કિલોમીટરનો ફાયદો થયો, પેલું જે ફરવા ન જવું પડ્યું. તો ફાઇનલી હવે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર આવી ગયા છીએ. પહેલી વાર આ નેશનલ એક્સપ્રેસવે 4 ઉપર મુસાફરી કરીએ છીએ. નેશનલ એક્સપ્રેસવે 4 6 લેન રોડ છે અને સિમેન્ટેડ હાઈવે છે અને આ તો હજુ હમણાં નવો જ બન્યો છે એટલે એમાં કંઈ કેવું પડે એમ નથી. જોઈએ હવે આગળ એક્સપિરિયન્સ આપણો કેવો રહે છે. આપણે ગોધરા સુધી આ રોડ ઉપર જવાનું છે, નહીતર પેલો જૂનો રૂટ તો હતો જ, તે હાલોલ કલોલ થઈ અને આપણે ગોધરા પહોંચતા હતા. તો આ રોડ ઉપર આપણે પહેલી વાર જઈએ છીએ. આ હાઈવે સિમેન્ટેડ નથી, ત્યાં આગળ જ થોડો સિમેન્ટેડ હતો, બાકી તો ડામરવાળો હાઈવે જ છે. ડામરવાળો હાઈવે હોય ને એટલે એમાં ડ્રાઇવિંગ કરવાની મજા આવે. ગાડી આમ છે ને થોડી ચોટીને હાલે એની યારે. ઓલા સિમેન્ટેડ હાઈવેમાં એકદમ આમ બમ્પી રાઈડ રહી એટલે આમાં વધારે મજા આવે છે ડ્રાઈવ કરવાની. અને અત્યારે તો ટ્રાફિક બફી કઈ નથી કાંઈ. હાઈવે ઉપર કાર માટેની સ્પીડ લિમિટ 120 ની છે અને 120 તો કેમ પહોંચી જાય ખબર નથી પડતી. મસ્ત હાઈવે છે એકદમ જોરદાર. બાકી સ્પીડ કેમેરા ને એવું બધું લાગે છે અહીંયા એટલે 120 નું આપણે ધ્યાન રાખવું પડશે. હાઈવે લાગે છે આ જોરદાર અને આ 8 લેન હાઈવે છે. મને પહેલા લાગ્યું હતું કે 6 લેન છે પણ 8 લેન છે અને જો એકદમ જબરદસ્ત. ખાલી ખાલી ગયો. હા, હજુ ખાલી ખાલી જ છે કેમ કે આ જે વડોદરાથી ગોધરા વાળો રસ્તો શરૂ થયો ને એ હજુ બધાને ખબર નથી. મોટા ભાગના હજુ પેલા હાલોલ કલોલ વાળા રસ્તા ઉપર જ ચાલે છે. ગોધરા અહીંયાથી 48 કિલોમીટર છે, દાહોદ 129 અને દિલ્હી છે 825. પણ અહીંયા ગૂગલમાં બતાવે છે કે આ રોડ ગોધરા સુધી શરૂ છે, પછી ત્યાંથી કદાચ આપણે એક્ઝિટ લઈ લેવી પડશે કેમ કે આપણે તો જવાનું તો દાહોદ જ છે પણ આ એક્સપ્રેસવે ઉપર આપણને ગોધરા સુધી જવા મળશે. આ ટ્રક જોવો તો કેવો થઈ ગયો છે, લાગે હમણાં પડી જશે. ઓલી સાઈડથી તો હાવ બેન્ડ થઈ ગયો છે, એની તો લેફ્ટ સાઈડથી નીકળવામાં બીક લાગે એવું છે. ના એટલો વજનથી જેમ થઈ ગયો છે. અહીંયાથી હવે આપણે એક્ઝિટ લઈએ છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પરથી. આપણે ગોધરા પહોંચવા આવ્યા છીએ. ગોધરાથી હવે આપણે ફરી પાછા નેશનલ હાઈવે 47 ઉપર આવી ગયા છીએ અને અહીંયા આપણે હવે આમાં દાહોદ અને ધાર સુધી આ જ હાઈવે ઉપર જવાનું છે. હવે વડોદરાથી જે ગોધરા સુધી એક્સપ્રેસવે ઉપર આવ્યા એમાં વચ્ચે રેસ્ટ પ્લાઝા ક્યાંય શરૂ નથી. લગભગ 60 કિલોમીટરના ડિસ્ટન્સમાં એક રેસ્ટ પ્લાઝા નથી, પેટ્રોલ પંપ નથી, એ કાંઈ નથી. એટલે એ હાઈવે ઉપર તમે આવો તો એ તૈયારી સાથે જ આવવું.
બાકી હાઈવેની કન્ડિશન તો જોરદાર છે, એટલા વચ્ચે ક્યાંય પ્રોબ્લેમ નથી. 12:30 થયા છે, આપણે ગોધરાને ક્રોસ કરી અને આગળ નીકળી ગયા છીએ. દાહોદ અહીંયાથી લગભગ હજી 70 કિલોમીટર છે, ઓમકારેશ્વર છે 320 કિલોમીટર, અને આપણે 480 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કરી લીધું છે. બાકી બહાર ગરમી બહુ છે, ગાડીમાં ટેમ્પરેચર બતાવે છે 44 ડિગ્રી જેવું છે બહારનું તાપમાન, એટલે ગરમી તો ભૂકા બોલાવે છે આ બાજુ. હવે આપણે થોડી વાર રહી અને કંઈક સારું રેસ્ટોરન્ટ ગોતીને લંચ માટે રોકાઈએ. ગોધરાથી થોડા આગળ આવ્યા છીએ અને હોટેલ આધ્યામાં આપણે લંચ માટે રોકાણા છીએ. અહીંયા ફૂડ કોર્ટ છે સાથે, અને ગાડી આ રીતે રહી જાય એવું છે શેડમાં. અહીંયા સામે જો રેલવે ટ્રેક છે, અહીંયાથી જો માલગાડી પસાર થાય છે અત્યારે. હાઈવે ને ટ્રેક, રેલવે ટ્રેક બે પેરેલાલ સાથે જ છે, અને આ તરફ રેસ્ટોરન્ટ છે. અહીંયા આપણે મિક્સ વેજ અને છાશ ઓર્ડર કરી દીધી છે. રોટલી અને ભાખરી આપણે ઘરેથી લાવેલા છીએ. તો હવે જમી લઈએ પહેલાં. મિક્સ વેજનો ટેસ્ટ મસ્ત છે, વેજીટેબલ્સ બધા ફ્રેશ છે, અને આમ છે ને એક્સ્ટ્રા મસાલા નથી, બહુ સ્પાઇસી નથી, મીડિયમ બનાવી છે, એટલે મજા આવી. અને ગરમી છે એટલે થોડું આવું આમ લાઇટ ખાઈએ ને તો સારું રહે. એટલે ઓવરઓલ સબ્જીનો ટેસ્ટ મસ્ત છે, મજા આવી. મસ્ત લંચ થઈ ગયું છે, અને હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ. અહીંયાથી દાહોદ હવે લગભગ 50 કિલોમીટર જેટલું દૂર છે, એટલે આપણે 500 કિલોમીટરનું ડિસ્ટન્સ આજે કવર થઈ ગયું છે. અને આપણે ગુજરાતમાં ખરેખર આમાં હાઈવેની કન્ડિશન બહુ મસ્ત છે. અમે 5-5:30 નીકળ્યા હતા, 1 વાગ્યા સુધીમાં આપણે 500 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર થઈ ગયું છે, એટલે મજા આવી ગઈ. અને આજે રોડ ટ્રીપનો પહેલો દિવસ છે, અને પહેલા દિવસે આમ સ્પીડમાં ડિસ્ટન્સ કવર થાય ને એટલે મજા આવે. તો ચાલો હવે મળીએ ફરી પાછા રોડ ઉપર. પહોંચી ગયા છીએ દાહોદ. દાહોદનો બાયપાસ રોડ છે, અને સામેથી જો મસ્ત સિટી દેખાય છે. તો અહીંયા આગળ એક સીએનજી પંપ છે, તો પહેલા સીએનજી ફિલ કરાવી લઈએ અને પછી આપણે આગળ વધીએ. અહીંયા દાહોદમાં આપણે જો મેરેજ એક જોતા જઈએ, 45 ડિગ્રીમાં એ લોકો ડાન્સ કરે છે. સીએનજી ફિલ કરાવવા માટે આવ્યા છીએ. આ દાહોદ બાયપાસ ઉપર જ પંપ છે. અહીંયા દાહોદ બાયપાસ પર આ પંપ છે ને એ રોંગ સાઈડમાં છે. આપણે વડોદરા તરફથી ગોધરા તરફથી આવીએ એટલે એ આપણી રાઈટ સાઈડ પડે છે, એટલે થોડો યુ ટર્ન લઈ અને આવવું પડે છે. બાકી મેપ ઉપર આ લિસ્ટેડ છે, ગુજરાત ગેસનો સીએનજી પંપ બતાવે છે. 2:15 થયા છે, આપણે સીએનજી ફિલ કરાવી અને દાહોદથી અત્યારે નીકળી ગયા છીએ. ઓમકારેશ્વર હવે અહીંયાથી 250 કિલોમીટર દૂર છે, અને બસ હવે થોડી વારમાં જ આપણે એમપીમાં પ્રવેશ કરી જશું. આ છે આપણી ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર. અહીંયાથી હવે ગુજરાત પૂરું થાય છે અને એમપીમાં આપણે એન્ટર કરીએ છીએ. આપણે એન્ટર થઈ ગયા છીએ મધ્યપ્રદેશમાં. જો આપણી લેફ્ટ સાઈડમાં જે દેખાય છે ને એ ચેક પોઈન્ટ છે. ત્યાં અત્યારે તો ખાલી છે ને ટ્રકને જ બધું ચેકિંગ કરાવવું પડે છે. કાર માટેનું તો કાંઈ ચેકિંગ થતું નથી, એટલે કાર તો આપણે સીધી પસાર થઈ જાય. બાકી ટ્રકને ને બધાને ત્યાં પહેલાં ડોક્યુમેન્ટ બતાવવા પડે ને એ બધું પ્રોસેસ ત્યાં કરવી પડે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભારતના દિલ મધ્યપ્રદેશમાં. આપણી આ ટ્રીપનું બીજું સ્ટેટ. આપણે આ ટ્રીપમાં કુલ આપણે લગભગ 5 સ્ટેટમાંથી પસાર થશું. તો આજે પહેલા જ દિવસે બીજા સ્ટેટમાં તો આપણે આવી ગયા છીએ. ટ્રીપમાં આપણે 2 જ્યોતિર્લિંગ અને 1 ધામ થશે. આની પહેલાંની આપણે દ્વારકાની ટ્રીપ કરી, એમાં પણ એમ જ થયું હતું. સોમનાથ અને નાગેશ્વર 2 જ્યોતિર્લિંગ થયા હતા, અને દ્વારકા ધામ થયું. આમાં આપણે ઉજ્જૈન મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર 2 જ્યોતિર્લિંગ થશે, અને જગન્નાથપુરી ધામ. પણ આની પહેલાંની જે દ્વારકાવાળી ટ્રીપ હતી એમાં 700 કિલોમીટરમાં આપણે થઈ ગયું હતું, અને આમાં આપણે 2 જ્યોતિર્લિંગ અને 1 ધામ કરવામાં 4500 કિલોમીટર થશે. ઉજ્જૈન જવું હોય ને આપણે, ઉજ્જૈન તો અહીંયાથી લેફ્ટ સાઈડમાં જે રસ્તો જાય છે ત્યાંથી ઉજ્જૈન જઈ શકાય. અહીંયા જાબુઆ થોડું દૂર રહીને એ પહેલાં એ રોડ આવે છે, ત્યાંથી આપણે
પેટવદર કે એવું કંઈક નામ છે, મને ભૂલાઈ ગયું નામ. ત્યાંથી આપણે સીધું ઉજ્જૈન નીકળી જઈએ. એ બહુ મસ્ત રોડ છે. વચ્ચે ત્યાં એક જગ્યાએ સીએનજી મળી જાય છે અને વચ્ચે જે પહાડીઓ ને એવું બધું આવે છે ને, બહુ ડ્રાઈવ કરવાની મજા આવે એવો રસ્તો છે. અમે મહાકુંભમાં ગયા ને ત્યારે આ રોડ ઉપર આવેલા હતા, ત્યારે ત્યાંથી ઉજ્જૈન ગયા હતા. તો એ મસ્ત રોડ છે ને. અત્યારે આપણે હવે સીધા કન્ટિન્યુ જઈએ છીએ ઇન્દોરવાળા હાઈવે ઉપર. ધાર સુધી આપણે આ હાઈવે ઉપર જવાનું છે. ત્યાંથી પછી આપણે ઓમકારેશ્વર માટેનો રસ્તો લેશું. 3:15 થયા છે. હજુ અહીંયાથી ઓમકારેશ્વર 200 કિલોમીટર દૂર છે અને અત્યારે આપણે આ એમપીનું કંઈક સિટી પસાર કરીએ છીએ. નાનું એવું સરસ સિટી છે. હાઈવેની કન્ડિશન એમને સારી જ છે. આ જે ઇન્દોર અમદાવાદ હાઈવે છે, નેશનલ હાઈવે 47, થ્રુ આઉટ કન્ડિશન એકદમ મસ્ત છે. અને અહીંયાનો તો હાઈવે આ તરફથી દાહોદ ગોધરા પછી તો એકદમ સિનિક હાઈવે છે, એટલે મજા આવે છે. અત્યારે આપણે પસાર કરીએ છીએ એમપીનો મસ્ત મછલિયા ઘાટ. જો જોરદાર ઘાટ છે. બે સાઈડ પહાડીઓને કટ કરી અને વચ્ચે આ હાઈવે બનાવેલો છે. જબરદસ્ત હાઈવે છે. આ મછલિયા ઘાટ એરિયા છે ને, પહેલાં બહુ ડેન્જરસ કહેવાતો. રાતે અહીંયાથી પસાર કરવું અઘરું હતું, જ્યારે આ 4 લેન નહોતો ને એ વખતની વાત છે. અત્યારે તો હવે 4 લેન થઈ ગયો અને હવે તો 24 અવર્સ અહીંયા ફૂલ વાહનોને બધું જતું હોય છે. હવે તો અહીંયા રાતે ઇઝીલી પસાર થઈ જાય. પણ પહેલાંના ટાઈમમાં જ્યારે અવરજવર ઓછી હતી ત્યારે અહીંયા લૂંટફાટની ને એવી બધી ઘટનાઓ બનતી. અને હવે તો આ જો મસ્ત આ ઘાટને કોતરી અને 4 લેન હાઈવે બની ગયો છે અને અહીંયા મજા આવે એવું છે. થોડી વાર ફોટોગ્રાફી માટે ઊભા રહી ગયા હતા અને હવે આપણે જર્ની કન્ટિન્યુ કરીએ. લાગે છે મસ્ત, કેવો જોરદાર વ્યૂ આવે છે. આ પહાડી અને એની વચ્ચેનો આ હાઈવે ગજબ લાગે છે. અત્યારે તડકો બહુ છે, 45 ડિગ્રી છે. નહીં તો અહીંયા થોડી વાર ઊભા રહી ફોટોગ્રાફી કરીએ અને આમ થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ તો મજા આવે એવું છે. પણ અત્યારે તો થાય છે એવું કે ગાડીની બહાર નીકળીએ ને તેમ થાય છે કે ક્યારે પાછા અંદર ગાડીમાં જતા રહીએ. હજુ આપણે 200 કિલોમીટર જેટલું જવાનું છે. મધ્યપ્રદેશમાં આ બાજુ ધાર બાજુ પવનચક્કીઓ દેખાવા માંડી છે. બીજી ક્યાંય દેખાણી નહોતી અત્યાર સુધી. આ એરિયામાં ઘણી દેખાણી છે. હવે ધીમે ધીમે વિન્ડ ફાર્મ અહીંયા બનવા માંડ્યા છે. હજુ ધાર આપણે અહીંયાથી લગભગ 15-20 કિલોમીટર જેટલું દૂર હશે. અત્યારે આપણે ધાર બાયપાસ પર પહોંચ્યા છીએ. અહીંયાથી હવે આ નેશનલ હાઈવે 47 છે એ સીધો જાય છે ઇન્દોર. આપણે અહીંયા આગળથી જુઓ સામે પેલો એરો કરેલો છે ને, ત્યાંથી આપણે રાઈટ સાઈડ જવાનું છે ઓમકારેશ્વર તરફ. અહીંયા મહાકાલ ટી પોઈન્ટમાં ચા પી લઈએ અને પછી આપણે જઈએ ઓમકારેશ્વર તરફ. ચાની સાથે આપણી ગુજરાતી ફાફડી, આ બેનું કોમ્બિનેશન ગજબ થાય. અત્યારે આપણે ધારથી ઓમકારેશ્વર વાળા રસ્તા પર છીએ. અત્યારે આમ તો આ ધારમાંથી જ પસાર થઈએ છીએ. અહીંયાથી આપણે જવાનું છે મહેશ્વર અને મહેશ્વરથી પછી ઓમકારેશ્વર. અહીંયાથી ઓમકારેશ્વરનું ડિસ્ટન્સ છે હવે 140 કિલોમીટર અને લગભગ 3.5 કલાક જેટલો ટાઈમ લાગશે. ધારથી અત્યારે આપણે ઓમકારેશ્વર તરફ જઈએ છીએ અને ધાર સિટીને ક્રોસ કરીને બહાર આવી ગયા. અહીંયા આગળ હવે 2 લેન રોડ છે અને ટ્રાફિક એ સારું એવું દેખાય છે. એટલે જ આમાં ગૂગલ એ ટાઈમ વધારે બતાવે છે. 125 કિલોમીટરમાં 3 કલાક જેટલો સમય બતાવે છે. એટલે લગભગ હવે છેક સુધી આપણે આવો જ રસ્તો મળશે. અહીંયાથી ઘાટ સેક્શન શરૂ થઈ ગયો છે. જો મસ્ત પહાડીઓ દેખાય છે અને જો મંકી દેખાઈ ગયા રસ્તા ઉપર જ. પ્રોપર આપણે આમ પહાડીમાં અને જંગલમાં આવી ગયા હોય એવો હાઈવે આવી ગયો છે. મસ્ત દેખાય છે સામે બધી પહાડીઓ જોરદાર છે અને હાઈવે મસ્ત છે. પણ અહીંયા થોડું સાવધાનીથી ચલાવવું પડે. જો આ બાજુમાં જ એક બોલેરો હતો, અંદર સુઈ ગયો તો આરામ કરતો હતો બિચારો. ના પણ હાઈવેની કન્ડિશન સારી છે. આપણે થોડું કેરફુલી ચલાવીએ એટલે બસ. આ ઘાટ સેક્શન બહુ મસ્ત છે. ડ્રાઈવ કરવાની મજા આવે છે અને આસપાસનો આ જંગલ એરિયા જોરદાર છે. પણ જંગલ છે ને આમ
સૂકું જંગલ છે, ગ્રીનરી ક્યાંય નથી. બાકી જો પહાડીઓ ને બધું મસ્ત દેખાય છે. અને આપણી રાઈટ સાઈડ હવે સનસેટ થશે થોડી વારમાં. અત્યારે જો અહીંયા વાતાવરણ મસ્ત બની ગયું છે. આખો દિવસ તો આપણે ફૂલ તડકો સહન કર્યો, પણ અહીંયા ઠંડકવાળી વાતાવરણ છે. અહીંયાથી હવે આગળ આપણને 4 લેન હાઈવે મળી જાય છે. તો આ અંડરબ્રિજમાંથી નીચે થઈ અને આગળ આપણે આ જે ઉપર હાઈવે દેખાય છે એમાં કનેક્ટ થવાનું છે. 4 લેન હાઈવે આવી ગયો છે. આ હાઈવે ઉપર ટ્રાફિક સારું એવું છે. આ કદાચ ઇન્દોર મુંબઈ હાઈવે હશે. તો અહીંયાથી આપણે ધમનોદ સુધી આ હાઈવે ઉપર જવાનું છે. અત્યારે આપણે છીએ આ નેશનલ હાઈવે 52 ઉપર, અથવા એને એશિયન હાઈવે પણ કહે છે. ત્યાં જ આપણે અહીંયા સીએનજી પુરાવા માટે લાઈનમાં ઊભા છીએ. આજે પહેલી વાર થોડું લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે, પણ અહીંયા પુરાવતા જઈએ, કેમ કે આગળ પછી ઓમકારેશ્વરમાં કે સીએનજી પંપ નથી. તો અહીંયા સીએનજી ફિલ કરાવતા જઈએ. અને આ પંપ છે ને આપણે ધાર તરફથી આવીએ ને તો રોંગ સાઈડ પડે છે. પંપની સામેની સાઈડ જ કટ છે, ત્યાંથી આપણે આ સાઈડ આવતું રહેવાનું. ઓમકારેશ્વર જવા માટે આપણે હવે આ હાઈવે છોડી અને લેફ્ટ સાઈડ જવાનું છે ધમનોદ તરફ. ધમનોદ આવશે, ધમનોદથી પછી આપણે જશું મહેશ્વર, અને મહેશ્વર પછી આવશે ઓમકારેશ્વર. ત્યાંથી 83 કિલોમીટર દૂર છે અને 2-2.5 કલાક જેટલો ટાઈમ લાગશે પહોંચતા. એટલે ફરીથી પાછો આપણે 4-5 કિલોમીટર હાઈવેની મજા માણી લીધી, પાછા આવી ગયા છીએ આ 2 લેનમાં. અત્યારે આપણે ક્રોસ કરીએ છીએ ધમનોદ કે ધામનોદ, મને નામ પાછું ભૂલાઈ ગયું. ધામનોદ અહીંયાનો તાલુકા લેવલનું સિટી છે. આપણે પહોંચી ગયા છીએ મહેશ્વરમાં છે ને નર્મદા કિનારે બહુ જ મસ્ત મહેલ જેવો ઘાટ છે, રાણી અહિલ્યાબાઈએ બનાવેલો. અને આ મહેશ્વર એ જ છે આપણે બાહુબલી મૂવીમાં જે જોઈએ છે ને, માહિષ્મતી સામ્રાજ્ય, એ માહિષ્મતી જ આ મહેશ્વર છે. તો આ એક સરસ પ્લેસ છે, આમ વિઝિટ કર્યા જેવું. અમારે ક્યારેક છે ને આ મહેશ્વર અને માંડુની વિઝિટ કરવી છે. એ બંને જગ્યાઓ બહુ જોરદાર છે. પણ અત્યારે તો આપણે જઈએ છીએ ઓમકારેશ્વર હવે અહીંયાથી છે 65 કિલોમીટર. મહેશ્વરથી નીકળ્યા ત્યારની છે ને કન્ટિન્યુ આવી રીતે ટ્રાફિક જ છે ને આવા નાના મોટા ગામ બધા વચ્ચે આવ્યા જ કરે છે. એટલે ડિસ્ટન્સ ઓછું છે પણ કવર કરતા બહુ વાર લાગે છે. હજી આપણે 40 કિલોમીટર જેટલું જવાનું છે. 8:55 થઈ છે. આપણે 817 કિલોમીટર ડ્રાઈવ કરી અને પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર. અહીંયા સામે જ આપણી હોટેલ છે. આપણો સ્ટે આજે અહીંયા હોટેલ શ્રી શ્યામમાં છે. અહીંયા જો આ ઓમકારેશ્વર મંદિર તરફનો રોડ છે. મંદિર અહીંયાથી 1.5 થી 2 કિલોમીટર દૂર છે. આવી રીતે આપણો રૂમ છે. ડબલ બેડ છે, મિરર, એસી, અહીંયા ટીવી છે અને એટેચ વોશરૂમ. તો આવી રીતે કંઈક રૂમ છે. હોટેલની બાજુમાં જ આ ગુરુકૃપા રેસ્ટોરન્ટ છે. તો ત્યાંથી અત્યારે ડિનર પાર્સલ લેવા આવ્યો છું, કેમ કે બધા થાકી ગયા છીએ. તો પાર્સલ લઈ અને રૂમ પર જમી લઈએ. અને આ સાથે જ આપણી સોમનાથથી ઓમકારેશ્વરની રોડ ટ્રીપનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વ્લોગમાં આપણે ઓમકારેશ્વરના બધા મંદિરોના દર્શન કરીશું. તો મળીશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.